તો કેમ છો મિત્રો? સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ ને ભાઈ. આજ સવારમાં આપણે ક્યાં પહોંચી ગયા ખબર? આ જો ભાઈ સવારમાં આવી ગયા કાકાની દુકાને ને ભાઈ જે ખોલી છે દુકાન અને વાળવાનું કરી દીધું છે ચાલુ. તમારા ભાઈ આજ ભાઈ ઘરેથી બ્લોગ ચાલુ નથી કરો કેમ કે હે ને કીધું વાડીએ જવાનું ને તો ઓલા ઘરેથી જૂના ઘરે ચાલુ કરી. કાકાની દુકાને આવ્યો ને કાકા વાળતા હતા ને મેં કીધું હારો હે ને કાકાની દુકાન નથી ને બ્લોગ ચાલુ કરી દો. તો ફાઇનલી બ્લોગ ચાલુ કરી દીધો હે. આજ થોડુંક વાડીએ કામ છે ફટાફટ. તો જો અમારા હર્ષનભાઈ પણ આવી ગયા છે, પાકની કોથળી લઈ લીધી છે અને જો અમારા કાકા વાડી નાખ્યું છે. વાહ, વિડીયો તો ઉતારવો પડે ને યાર, પૈસા કમાના હે. કાકા લગી જાય કામે એમના, જો હંચો બંચો લૂખી નાખે પછી ચોટી જાય એમના કામે ને આપણે ભાઈ ફટાફટ નીકળીએ હવે વાડી સાઈડ. કેમ કે ભાઈ કામ એવું છે ને ભાઈ બોરો બોલાવવાનો છે કામમાં. બપોર પહેલા કામ પૂરું કરવાનું હોય ને પછી જવાનું હોય આપણે સાળંગપુર જ બપોર પછી. એટલે એવું બધું એ તો છે ને, એટલે ક્યારેક ક્યારેક જવું પડે, ક્યારેક જવું પડે. તમને ખબર છે એટલે તો કહું. તો જો બેન હાલા આવે સામથી એટલે એની યારે વાત કરતો હોય છે. તો ચાલો ફટાફટ નીકળીએ ઓલા ઘર સાઈડ ને પછી જાય વાડીએ. ફાઇનલી ભોગી ગયા એવું વાડીએ ને ભાઈ. જો આ રહ્યું ને ખોદવાનું કરી દેવાનું હોય ચાલુ તો ફટાફટ લાગી જાય કામે. ગામનો ભાઈ બરો બોલી જવાનો તમારા ભાઈનો. જો પોથા રહ્યા ને આ બધું ખોદવાનું છે. અમારા ભાઈ જો બેન આવી ગયા છે, મારા હર્ષદભાઈ આવી ગયા છે. આવડું આ ખર્યું ને પોથા એ તો ખોદવાના છે. જો કોદાળી લઈને આવી ગયો હું તો ફટાફટ લાગી જાવ કામે. ચાલો લેટ્સ ગો ભાઈ. હા જો તમે એટલા તો ખોદી નાખ્યા હે, હવે એટલા થોડાક ઓલી બાજુ હે, થોડાક બાકી છે ને ભાઈ. બાકી જુઓ તમે રીંગણા ને એવું બધું છે અહીંયા. કેમ કે ભાઈ આયા હા ને અમારે પાણી ખૂટે જ નહીં, એક વાર હાલી ગઈ આયલા જ રાખે એમના. બાજુમાં જ પડકે જો તળાવ છે એટલા માટે. બાકી જો મારા બા ની બધા આવી ગયા છે. તો ચાલો પહેલાં હું ફટાફટ અને કામ બતાવું ભાઈ. બપોર સાંજે ભાઈ બધું પૂરું કરવાનું છે. ઓછા ખોદીને આવી ગયા ને ભાઈ કરી લીધો છે કડેક પોરો ખાઈ લીધો છે. આમ જો તમારા ભાઈના હાલ ભાઈ પરસવાનું નીતરું હોય એની વાત જવા દો. હા ભાઈ જો બેઠા બેઠા દાંત કાઢે ને મેં તમારો ભાઈ નીતરી ગયો. જો બધું અડધા ખોદી નાખ્યા છે. હવે 50% કામ બાકી રહ્યું છે. 9 વાગવા ને ઉને કેટલા વાગ્યા રહ્યો 1 મિનિટ ફોનમાં જોઈ લો. ફાઇનલી મિત્રો કામકાજ બધું બતાવી દીધું અને હવે જવાનું છે આવાડે ઘરે. ફટાફટ નીકળ્યા ભાઈ. તમારા ભાઈની હાલત બગડી ગઈ ફૂલે ફૂલ. હા જો બેટા બર જાય અમારે યાર થોડા દોડ જાય છે. તમારા ભાઈને તો બરો બોલી ગયો ભાઈ પોતા ખોદવામાં. કેદુનું કામ નથી કર્યું ને ભાઈ, બહુ થોડીક ભીં પડી પણ કાંઈ વાંધો નહીં ભાઈ, જે છે એમ છે. 11 વાગવા આવી ગયા છે. હવે ફટાફટ ઘરે જાઓ, થોડુંક જમીન પછી આરામ કરી લઉં ઘડી, પછી હમણાં જવાનું થાય સાળંગપુર. વિશાલભાઈનો ફોન આવે તો પછી નીકળશું સાળંગપુર. એટલે એવું બધું છે ને ભાઈ, ફટાફટ નીકળ્યા ઘર સાહેબ. ખેતીવાડી કરના કોઈ બચ્ચો કા ખેલ નહીં है ભાઈ. સ્ટોરી સ્ટેટસમાં સારું લાગે ભાઈ, પણ એકવાર મેદાનમાં ઉતરો ને તો ખબર પડે કેમ થાય એમ. સમજો હો ને તો સમજી જાય, કામ ધંધો કરજો. ચાલો ફટાફટ નીકળ્યા ઘર સાઈડ. તો ભાઈ સાહેબ પૂગે હે કાકાની દુકાને ને એમ જો છોકરા ભેગા છોકરા ફેફસી ખાવા મીણા હેવી. ફેફસી નો બાકા જ બોલા દે ભાઈ. તમારા ભાઈને તડકો લાગી ગયો તો ને ગાંડો ખર્ચો કરી નાખ્યો ફેફસી નો. પૈસા કાકા જ આપે કે છોકરા નું આપે કે. એટલે આપડે કાકા એ એટલે મોડું જ ન પડવાનું, ગાંડા ખર્ચા કરાવવા ફેફસી ને નેવા છે. 5 રૂપિયાની 5 લઈ આવ્યા ને ફફડાટે બોલાવી જોઈ દો તમે ફરતે ફરતે. તમારે મોટું મોટું જો છોકરાને વાલ લાગે એકચુઅલીમાં. ફેફસી નો ક્યારો કોટો થઈ જાય પછી નીકળ્યા ઘર સાઈડ. થોડુંક આમ જોવો તમારા ભાઈના દરાણ ભાઈ જામો પડી દીધો એક રીતે, પણ એક રીતે તો ભાઈ તમારા ભાઈના હાલ બગડી જાય. હે હું આમ થાય છે કાંઈ વાંધો નહીં ભાઈ. ખેતીવાડીમાં લડી લેવાનું થાય પર તમારા ભાઈ ને ભૂકા કાઢી નાખવા તમે જોવા.
ફેફસી ખાઈ લો પેલા નકર પાણી ભરીને પછી આમ 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 ચકડી ફેરવવાની ને પછી આમ ચૂસવાની એક મજા આવે. વાત કોને કોને એ રીતના ફેફસી ચૂસેલી જરાક કોમેન્ટ મારી દેજો. મોટા કાકા એ ભાઈ નાના છોકરા જેવું છોકરા જેવું કામકાજ ઉપાડ લીધું છે. ફૂટી જાય. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છે. એમ જો આલી કાકા મૂકવા આવ્યા હતા, હવે વી ગયા. બ્લોગ લેતા ભૂલી ગયો તો કાંઈ વાંધો નહીં ભાઈ, ઘરે પૂગી ગયો હું. હા હા, વાળો થોડો ફૂટી ગયો અહીંયા, પણ કાંઈ વાંધો નહીં, થોડુંક તેવું ચાલ્યા રાખે ભાઈ. આમ જો તમારા ભાઈના દરહણ ભાઈ બીજી ભાઈના થઈ ગયા હે. અને મારી મમ્મી ત્યાં વાડીએ વી ગયા લાગે ઘરની વાડીએ. ભાવ બધું એમ ભાવ ફટાફટ ને નાય લઉં ભાઈ. ગરમી એક થઈ એની વાત જવા દો ભાઈ, ભૂકા કાઢી નાખે એવી ગરમી ને એવું હે. પણ ચાલો ફટાફટ હું નાય નાખું ને પછી મળીએ. પેલા તો ને ભાઈ બાથરૂમનું બાવડું વાંચી દો ભાઈ. આમ જો કેરનું ભાઈ પવન આવે છે ને ધડાધડી થાત કરે. મારી મમ્મી જો કામે લાગી ગયા, રૂ ફોલવા મળ્યા બેઠા બેઠા વાઈટું કરવા માટે. ને ભાઈ આજ છે શનિવાર ને ભાઈ જવાનું છે આપણે દાદાના સાનિધ્યમાં. તો વિશાલભાઈનો ફોન આવી ગયો ને ચાલો સુરજ દાદા જો ઉપર આવી ગયા. હવે ફટાફટ નીકળે સાળંગપુર બાજુ દાદાના દરબારમાં. લેટ્સ ગો. પોગી ગયા વિશાલભાઈના ઘરે ને ભાઈ. આજ તમારા ભાઈને ફાઇનલી ડ્રાઇવિંગ કરવાનું છે. વિશાલભાઈ પાછળ બેસી ગયા જો. તો ચાલો હવે ફટાફટ નીકળે સાળંગપુર બાજુ. મિત્રો પહોંચી ગયા છીએ આપણે દાદાના સાનિધ્યમાં. ને ભાઈ જે અહીંયા પૂગીને જે શાંતિ અને આરામ મળે નેક્સ્ટ લેવલ ભાઈ એની વાત જવા દો. ચાલો ફટાફટ પહેલાં દર્શન કરીએ અને પછી મળીએ આગળ. મિત્રો દર્શન કરીને આવતા રહ્યા છીએ આપણે. અને ભાઈ મજા આવી છે નેક્સ્ટ લેવલ. મનને શાંતિ મળી જાય ભાઈ અહીં આવો ને એટલે તમે ભૂકા કાઢી નાખ્યા ભાઈ. દર્શન કરવામાં બહુ વાર લાગી ગઈ થોડીક. ને હવે આપણા કાકાની બધા આવે છે પછી વિશાલભાઈ નહીં તમે બેરે છીએ પણ એ હાલ્યા આવે છે એટલે થોડીક વાર લાગશે. તો રોકાવી એની માટે બે વાત છે. ભાઈ સાહેબ સાળંગપુરથી આવી ગયા છે હળદરમાં અમે બેઠા છીએ ભાઈ. નેક્સ્ટ લેવલ ભાઈ. પવન આવે જોરદાર ભાઈ. ત્યાંથી તો ફટાફટ નીકળી જતા, કેમ કે ભાઈ પબ્લિક પ્લેસ હોય ને ભાઈ ત્યાં બહુ બનાવે ને બ્લોગ બનાવતા ભાઈ. આપણે અંદર તો બહુ ત્યાં દર્શન કરવા જાવ ને તો દર્શન કરીને પાછું હોય ભાઈ. બ્લોગ બહુ ઓછા બનાવે એટલા માટે ભાઈ હળદર આવી ગયા છે ને ભાઈ. જો તમે દૂધીને મુધીને ઊભું ભાઈ નેક્સ્ટ લેવલ છે બધું. જો તમે આવું કાંક અહીંથી ગામના સીમાડે બેઠા છે. હજી કપડાં લેવાય જવાનું છે ભાઈ પાસે આગળ. તો ત્યાં હમણાં જઈશું થોડાક કપડાં લઈ આવી. હમણાં એ શરબત બને છે નીચે, થોડુંક શરબત પી લઈને પછી પાછા જઈએ આગળ. અને આ જો સ્ટોરી મૂકે બેઠા બેઠા દાદાના દરબારમાં ગયા હતા ને. તો ચાલો આવું બધું છે.